આ નવો પંખો લીધો છે. દવીએ ભાઈ ભાડી ગયો કા દવી? હે? બહુ ગોળો થઈ ગયો સવાર. એન બાપુ મહેંદી લઈને તૈયાર થઈ ગયા છે. જો સરસ મજાની મહેંદી લીધી છે. વાહ આરાધના બેન ને ભાઈ મહેંદી લેતા, કારણ કે તમારે કારીગર તો લાવવાનો પડે પોતે. હલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય છોડાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે આપણે દોડાદોડીમાં હતા, કારણ કે ગાડીનું એડજસ્ટ કરવાનું હતું. કાલે આપણે સુરત જવાનું છે એટલે બધું આમ તેમ ભાગદોડ હતી, અને અત્યારે આપણે ફ્રી થઈને ધીમે ધીમે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અમારે બંસીબેન જો એક્ઝામ ચાલુ છે તે પેપર દઈને આવી ગયા છે. કેમ રહ્યું બેન? સારું ગયું ને પેપર? સાચું કે છે? નો સારું ગયું હોય તો કે આમ જોવામાં તો એવું લાગે છે સારું જ ગયું છે. અને અમારા આરાધના બેને જો મહેંદી લઈને તૈયાર થઈ ગયા છે. જો સરસ મજાની મહેંદી લીધી છે. વાહ આરાધના બેન ને ભાઈ મહેંદી લેતા, કારણ કે તમારે કારીગર તો લાવવાનો પડે પોતે જ કારીગર એમ કરી તો એ કોને લઈ દીધી? ઠીક એવું છે એમ ને. અને અમારે મેડમ જો ઇસ્ત્રી કરે છે. મજામાં? બરાબર. સારું જોઈ ને, આપણે જલસો છે. ફૂલ તૈયારી હાલે. તમે જો અત્યારે નીકળ્યા કપડા ઇસ્ત્રી ને તૈયારી બધી હાલી રહી છે. ને અમારે બેન ઘરે રહેવાના છે કા આવું છે? એ તો પેપર ન દઈ હાલે આવું. ઠીક બસ સારું નહીં, વાંધો નહીં તો અમે જઈ છીએ ને. અમારે આરાધના બેન આવે એટલે બધું આવી જાય કા. તને વિડીયો કોલ કર્યા કરશું એટલે તારે જોઈએ આપણે હિસ્ટ્રી રો ઘડ પડી જવી જોઈએ મસ્ત. તો એવું બધું છે મિત્રો. ફૂલ ત્યારે જોરમાં હાલી રહી છે, તો બ્લોકમાં બન્યા રહી જાઓ મિત્રો. અત્યારે જો મેડમે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને હું બનાવતા છે કોને ખબર? આજ તો શું પ્રોગ્રામ છે આજનો? કાંઈ પ્રોગ્રામ નથી, કેમ કે તમારે રીના બટેટાની શાકની ખીચડી ખાવાનું છે. કાલથી ભાઈ હારો ખાવાનું છે ને? પછી કાલથી હારો ખાવાનું છે. અત્યારે હું ફટાફટ બનાવી નાખું ને, વહેલા નવરા થઈ જાવ જોઈએ ને. બરાબર. એટલે વહેલા નીકળે પાછું તમારે વહેલા તો રીંગણા બટેટાનું શાક છે તો ખીચડી કરી નાખે થોડી. આજે ચલાવી લઈશું. ચલાવી લઈશું. ખાઈ દઈશું. એવું તો ભાવે હો તમ તારે ખાધું તો. માડી તો પૂંજા કરે છે. જય માતાજી. પૂંજા કરવા મળ્યા છે. સાંજનો સમય થઈ ગયો છે, 7:30 વાગી ગયા છે. જલ્દી રસોઈ બનાવો, ભૂખે લાગી છે. શાંતિ રાખો. અને સંતોષ આવી ગયો છે? ક્યાં ગયો? ફાસ્ટેગ કરાવવા ગાડી લઈ બહાર જવાનું એટલે થોડીક દોડાદોડી રહી. ગાડી કરવાની થાય એ તો થાકે એમ નથી, એટલે તો આપણે દિવસે જવાનું થઈ ગયું. સાચી વાત છે. નકર તો તમે રાતે કાઢો એમ છે. હાલો જલ્દી. હે રાતે નથી નીકળવો તારે તો ઠીક. તારે પછી હું ગાડી મૂવી જવાનું હોય, અમારે હાંકવાની હોય ખબર હોય ને. ઓહો કોઈ કાંઈ નહીં જાય, વાતો કરશું. એવું લાગે તો હું કરી લેવું. બરાબર. મને પાછું માથું સડી જાય એટલે હોવું પડે. હાલો જલ્દી બનાવો, મને ભૂખ લાગી છે. બનાવું તો રસોઈ બનાવી નાખે. આ તો આપણે કોઈ બહુ એવું નથી, સાદું ખાવાનું છે, કારણ કે હવે કાલથી પછી મહેમાનમાં છે એટલે સારું જ ખાવાનું છે. તો જો અત્યારે સરસ મજાનું જમવાનું બની ગયું છે. અત્યારે બનાવ્યું છે રીંગણાનું શાક છે, રોટલો છે, ખીચડી છે, દહીં, સલાડ અને કાસરી. તો આવું સરસ મજાનું બનાવ્યું છે મેડમ. અને રોટલા ટીપે છે. કિલોમીટર પૂરા થઈ ગયા છે, સુરત નહીં ગયા પહેલા. તો તું ઘેરે સાચી વાત છે. ખેલા ભલી થાય ને આવું છે. તમે એકલા બહુ કરો છો. અને આરાધના બેન અમારે જો બધાનું જમવાનું કાઢે છે. તારા આરાધના બેન આવવાનું છે ને? 500 રૂપિયા આપો, રોકાઈ જાય ઘેરે. 5000 આપો તો વાંધો. તો જો આવું સરસ મજાનું જમવાનું બનાવ્યું છે ને, આપણને લાગી છે ભૂખ. હવે આપણે પહેલાં આપણે ફૂલ જમી લે. 1-2 રોટલા તો ખાઈ જવાના છે. હાલો તમે બધે જમવા. અત્યારે જો અમારે બધી છોકરાઓ આવી ગયા છે, નાના ભાઈઓના બધા આવી જો ધમાસકડી બોલાવે છે. એ અવાજ નહીં, ધીમે ધીમે. મજામાં ને દવિયાભાઈ? એ દવિયા દવું અમારે દવુભાઈ જો હમણાં તોફાની બહુ થઈ ગયા છે. જો આવા ઠેકડા મારે છે. અને મજામાં મસ્ત મજાનું જમી લીધું છે. અને આ જો અમારે વડોદરામાં દિવ્યેશભાઈ અમારે ભણે છે,
એનો નાસ્તો છે એની મમ્મીએ કરી દીધો કા તો વડોદરા દેતો જવાનો છે ને એને? લેતો જવું પડે ને. એને પાછો ફોન કે એને કે વહેલા ઉપાડજે પછી તો નકર આપણે હારે લગાવીએ. હા આપણે હારે લગાવીએ. આ નવો પંખો લીધો છે દવીએ ભાઈ ભાડી ગયો કા દવી હે બહુ ગોળો થઈ ગયો સવાર. હવે એન પપ્પા આવી ગયા ને એટલે નીચે આવે પછી એને બાપુ જેવો થઈ ગયો તમારે જેવો થઈ ગયો. તોફાની રો તમે કોની જેવો છો? બાબુ જેવો કે? એ, જો. જો તમે એને સામું જો તમે એ હારો થાય ને આમ જ વળે. સારો જ થતો નથી આમનો ગોળ ખાધા કરે આખો દિવસ એ પ્રશ્ન જવાબ પાકા કરે ને બી હા તો બંસીબેન ને એક્ઝામ છે એટલે એ બધું પાકું કરે છે પણ આ છોકરા કોઈ એને જો પાકું નહીં કરવા દે આ પ્રશ્ન પૂછે એકલા બે કરાય તો બધું યાદ રહે પાકું થઈ ગયું પૂછે છે મને. તો વાંધો નહીં હમ તમે શું કરવાના છો હું વાસણ ટપા જવાનું છું. કે ચાલો વહેલા સુઈ જવાનું છે ને વહેલા સવારમાં 3 વાગે નીકળવાનું છે આમ પીપી માં દાદા કે હે એને જવા દે એને તને સાંભળ્યું છે વહેલા 3 વાગે જગાડવાના છે એટલે કામ તો કરવું જોઈએ ને હા તો વહેલા. જલ્દી પતાવી દો હાલો હા તમે હું તમારું કામ કરો હાલો વાંધો નહીં અમારું કરશું. તો મેડમને બધું કામકાજ કરી દે એટલે આપણે વહેલા સુઈ જવાનું છે કારણ કે સવારમાં વહેલા આપણે નીકળવાનું છે તો અત્યારે જો 11 વાગ્યા છે તો એ મેડમ હજી પાણીના બાટલા ભરે છે બધું ખબર પડવા નહીં મારે. અત્યારે બધું કરી નાખી તો પછી એમ કે ગાડી લઈને બેસી જા ગાડીમાં હોઈ જા ખબર ઉઠી ગઈ. એટલે તો હવે તાર સીધું મોઢું ધોઈને હાંકવાર મળવાની રહી એમ તો નાવું પડે ને. એમ એમ ન હાલે ને. હવે ન્યા નાયા વગરના તને બધે ઓળખે મંદિર જવાનું છે ને? મંદિરે જવાનું હોય એ નાવું જ પડે. બરાબર. તો રાતે જ નીકળી જવાય. વાત. હવે ઓલા ભાઈને ને બધાને હુવરાવી દે પૂરે એટલે પછી સવારમાં એક ઊભા નહીં થાય બધા ઊભા થઈ જાય. 3 વાગે જાગીને 4 વાગે નીકળવાનું છે એટલે યાદ રાખજો તમે ના હો. પછી કેવું નહીં કે સવારમાં હે એટલે પછી આવું. ભલે ભલે બાય બાય. હા હો. ભરે રાખો તો મેડમ બાટલા ને એવું બધું ભરે છે અને તારે હોઈ જવું નથી હવે હોઈ જાવ આપણે તો હોઈ જાય એટલે અમને હોવા દે તો હજી બંસીબેને જાગે છે એને એક્ઝામ છે તો અત્યાર સુધી વાંચતી હતી અને હવે એ પાછા જ્ઞાન પોલીસ ને એવું બધું કરવા મળી કારણ કે સવારમાં પાછું સ્કૂલે જવાનું હોય એટલે અત્યારથી તૈયાર થઈ જાય અને મિત્રો આજનો બ્લોગ આપણે એન્ડ કરી દઈએ કારણ કે સવારમાં વહેલા જવાનું છે એટલે એડિટિંગ કરીશું એટલે 11-12 તો તોય વાગી જવાના છે તો આપણે ધંધે લાગી જઈએ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય જય સ્વરૂપ આવજો બાય બાય